પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ એસિડ પી લેતા પોલીસ બેડામાં દોડધામ છે। કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થાય છે તેવા આક્ષેપો થાય છે, ત્યારે દારૂની ટેવ ધરાવતા વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં એસિડ પી લેતા ભારે ચર્ચા જોવા મળી રહી છે। પોરબંદરની સરકારી બાવસીજી હોસ્પિટલમાં દાખલ દર્દી રાજેશભાઈના પત્ની ગીતાબેનના જણાવ્યા મુજબ તેમના પતિ છે રાજેશભાઈ ચૌહાણ, તેઓ દારૂની ટેવ ધરાવતા વ્યક્તિ છે। નિયમિત દારૂ પીએ છે, દારૂ પીને ઘરમાં ઝઘડાઓ કરે છે, મારપીટ કરે છે। તેમનું એવું કહેવું છે ગઈકાલે પણ તેઓ દારૂ પીને આવતા પોલીસને જાણ કરી હતી। પોલીસ દ્વારા વાહનમાં બેસાડી તેને કુતિયાણા પોલીસ મથક ખાતે લઈ જવામાં આવે છે। ત્યારબાદ રાજેશ નામના જે વ્યક્તિ છે તે શૌચાલયમાં જઈ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં શૌચાલયમાં જઈ અને એસિડ પી લે છે। ત્યારબાદ તેને સારવાર માટે સરકારી બાવસીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને હાલ તેઓની હાલત ગંભીર છે અને અન્ય જિલ્લાની હોસ્પિટલ ખાતે રિફર કરવાની તજવીજ ચાલી રહી છે। કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થાય છે અને પોલીસ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે સાંભળીએ રાજેશભાઈના પત્ની ગીતાબેન શું કહી રહ્યા છે। મારું નામ ગીતાબેન ચૌહાણ, રાજેશભાઈ ચૌહાણ છે। મારા ઘરવાળાને દારૂ બહુ પીએ તો મેં ત્યાં અમને બધાને મારપીટ કરે એટલે મેં પોલીસ સ્ટેશને ફોન કરી દીધો, એટલે એને પકડી ગયા ને પછી ત્યાં બાથરૂમ પેશાબ કરવા ગયા તો એને એમ કે જેલમાં રાત ના રોકાવી પડે, તો મારે જે વહેલું ઘરે જવું હતું કે જરીક પી લો એસિડ, તે થોડું એસિડ પી લીધું। અત્યારે વહેલીની સારવાર મળે એટલે અમને રાજકોટની સુવિધા કરી દો। કેવી તબિયત છે અત્યારે? તબિયત તો સારી છે, એમ કંઈ વાંધો નથી। મશીન ઉતરવાનું કીધું છે સાહેબ, એટલે વહેલી સારવાર મળે એ માટે અમને રાજકોટને કરી દો। એસિડ પોલીસ સ્ટેશન કુતિયાણા। પછી તો હા મને ફોન આવ્યો અહીંથી પોલીસ સ્ટેશન। હા વહેલી સારવાર રાજકોટ અમારે જવું છે, વહેલી સારવાર મળી જાય એને અને એ સારા થઈ જાય। તમને કોની જાણ કરી એસિડ પીધું? પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો હતો।